જય બજરંગબલી, જય શ્રી રામ. તો બધા મિત્રોનું આપણા નવા વ્લોગમાં સ્વાગત છે. આવી ગયા ઉઠીને સવારમાં કામ ઉપર. આજે મારે ભાઈ સબાત છે, આજ બધું હજડ બંધ, જડબે સલાક આજ બધું બંધ હોય. આજે મારે કોરીન માસી એવા હાથ સબાત ઉપર કોઈ કામ બાર્યું ન આવે. હું તો જો કે પરમિનન્ટ સબાત ઉપર એ કામ કરે, પણ બાયું છે ને એની જે બાયું હોય ને એ સબાત ઉપર કામ ન કરે. એટલે એની દીકરી આવે દર સબાત ઉપર, એને માને નાસ્તો કરાવે ને. મારો ભાઈબંધ જ હૂતો, હું નાસ્તો ને બધું કમ્પ્લીટ તૈયાર કરીને બેઠો. નાસ્તો ને દવા ને બધું ઉઠે એટલે આગળ એને સાફ સફાઈ બધી કરી નાખા, મોટું પોતું ધોઈ દઉં ને પછી નાસ્તો બાસ્તો કરાવે ને દવા પીવડાવી દઉં. હાલો તો મળીએ આગળ, વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ભાઈ, મારો આવાજ ઉઠે ગો. નીચે આપેલ બોકેર તો રામ રામ. રેડી છે આજ ભાઈ, માટી કડપમાં છે બરોબર. 10 વાગે ઉઠ્યા, 10 વાગ્યા સુધી નીંદર કરી. બોકેર તો તમને બધાને ગુડ મોર્નિંગ વિશ કરે, રામ રામ કે બરોબર. તો હવે અમે ભાઈ ઉઠીને મારે થોડુંક ક્લિનિંગ કરવાની હોય, આર્ટિફિશિયલ નાવા ધોવાનું હોય તો એ કરી નાખીએ. પછી નાસ્તો કરીને દવા આપી દઈએ. મેડિકમો જે મોઝે મેડિકમો અકોલ. ઓકે હાલો ભાઈ, તો દવા આપી દઈએ ને નાસ્તો કરાવી દઈએ. મળીએ પછી વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ભાઈ, મારા ભાઈબંધને તૈયાર કરી દઈએ થોડો વટાણે. મોટું બોટું સાફ કરી દઈએ, હાથ ધોઈ દઈએ લિક્વિડથી બરાબર ને લ્યુસ્યા? फूलों सा चेहरा तेरा, कलियों सी मुस्कान है, रंग तेरा देख के, रूप तेरा देख के, कुदरत भी हैरान है. ગલગોટા જેવો છે હો ભાઈ, કઈ ઘટે નહીં. રૂપ સુંદરો હે, રૂપ સુંદરો. આજ તો અમારે કઈ બહુ નાવા ધોવાનું મેળ નથી. આજે મારે સબાત છે એટલે બધું મનાવી હોય નાવા ધોવાની. કાલે નવરાવ ધોવરાવી દીધો, દાઢી બનાવી દીધી. હા, ગલગોટા જેવો ગુલાબી થઈ જાય, ઘૂઘરો ઘૂઘરો, કઈ ઘટે જ નહીં એમાં. હા લીશા, કોલ બિસ્સેદર નક્કી છે. આઈ નાઈમ તો હા, આઈ નાઈમ જે તો આઈ નાઈમ શરીખ લાલક ડોક્ટર. ઓકે ઓકે ઓકે, ડોક્ટરને દેખાડવાની જરૂર છે ભાઈ. આંખો બરોબર દેખાતું નથી કે કઈ વાંધો ને, આપણે દેખાડીશું. હાલો હવે નાસ્તો કરાવી દઈએ ભાઈ મારા હાવજને. હા, અમારે બધું કમ્પ્લીટ જ હતું, વાર ન લાગે કે ભાઈ એ ઉઠો હોય ત્યાં તો હું બધું એને રેડી કરીને રાખા. ભાઈ એ જો ઉગરા જેવો કરીને બેહાડવાનો જ રહે, ઠામકો થઈને હોવો જાય ને કાં બેઠો રહે. હમણાં હે ને માટી હવે રેડું નાખે 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 ને ટેટી પાકે ગઈ. સવારે 10 વાગે ઉઠે, સાંજે 6:30 વાગે હોવો જાય. શેડ બીજે દી સવારે 10 વાગે ઉઠે, 10 વાગે 10:30 હું ધરાર ઉઠાડા ને તા હમણાં ઢીંગલી થેગો હાવ. મેલઈનું બાપ 5 કલાક એકને એક ધારો રાયડું નાખ્યા રાખે, પછી ટેટી પાકી જાય. હા લીશા, પતી ગે થાકવા વાળીનું નથી ભાઈ. ઘડીકમાં તા મને થકવે દે પછી થાકી રહી. આવો નવો ડાયો થઈને રહીને તો હું દુનિયાનો લાઇટકો રાખા અને મને વાલો એવું લાગે. પણ કારક કારક બગડે ને ધૂળ થઈ જાય. હાવ લાઇટ કા કરીએ એટલે સાયકલો થાય. કારક કારક મારે એવું થાય. ડાયો હોય ને તારે મજા આવે એની સેવા કરવાની, એનું કામ કરવાની. મોજેલો માણસ છે. અરે અમારો અડધો નાસ્તો પૂરો થયો.
લિક્વિડ બાકી રહ્યો ઓરેન્જ જ્યુસ હો સવારના ભોરમાં. હા નબળું તો હાલે જ નહીં કે નહીં હોય તો હાલશે, બાકી નબળું નહીં હાલે. પોહે બાપો બુઆ 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 લે હાથ લે હાથ લે હાથ લે હાથ દુશ્મો મારા મન પંખીડા તો ઉડી જાજે. હાઈથી પીએ જવાન થઈ ગયો તો તું પાછો કરી દે ટ્રાય. ટપ્પણ પૂરા છે ભાઈ, ગલાસી મોઢે જાતો ને. કેવરાવે બહુ કેવરાવે મારા કલેજા. બહુ તકલીફ પડે ભાઈ, બાળપણમાં મજા આવે, જવાનીમાં ઓર મજા ને જૂનૂન આવે, ને ગળપણમાં ભૂંડાયું આવે ભાઈ. ભૂંડાયું છે અટાણે મારા કલેજા ને. હે કલેજા કોલ વિશે દે. હાલો દવા પીવડાવી દઈએ. હાલો આજના કાર્યક્રમનો અમારો આ છેલ્લો પ્રસંગ છે બરોબર. આના પછી ખાવાનું છે બપોરે. બાકી ત્યાં સુધીનું અમારે બધું કામ છે ને એ કમ્પ્લીટ થયું. આ થોડુંક ઉઠવામાં લેટ થઈ ગયું, પણ મારો આ તો કાંઈ વહેલો ઉઠે જાય, પણ આજ થોડુંક મોડું થયું. ઘીન લાગી ગયું ને ઠાવકું એવું પડ્યો રહ્યો. હમણાં વાંધો નથી, બે દિવસથી ઉઠતો નથી, રાતે હેરાન નથી કરતો, પડ્યો રહી. દવા એવી આવે ગઈ ને મસ્તીની, અહીંની ભગવાન આંકવા દઈ ને આવડે વાંધો નથી, મજા છે. આટલામાં ઉતો રહી આખો દી. રાતે તારે 6 વાગ્યામાં હોવા જાય ને ઉઠે 10 વાગે. લો શિરુતીમ જે અકોલ કુશ ઇને અકોલ કુશ. ઓકે કલેજા તે ઇને કુશ શિરુતીમ. તારી જ રેવડ નથી ભાઈ શિરુતીમ દાવાની. તારે એવું બધું ડાયપરમાં જ કરવાનું છે મારા વાલા. ઇને અકોલ પીપી કાકી અકોલ ઇને તા લો લકુમ લો. ઊભું થવાનું જ નથી ભાઈ તારે. પૂરા થયા તારા ટપ્પણ પૂરા થઈ ગયા મારા ભાઈ. હાલો ભાઈ તો એવો ખવરા વાટાને મળ્યા. વિડીયોમાં જોડાયેલા રહેજો. ડોહાને કરી દીધો ઘૂઘરા જેવો કરે ને બિહાડી દીધો ઠામકો થઈને. એવો ભૂખ લાગે કઈ મળી ખાઈ લઈએ. આજ છે ને ભાઈ બહુ મારે ઘેર આવવાનું છે. આજે ઘણો બધો મારો સામાન લઈને ઇન્ડિયાથી એક પાર્સલ એને ભેગું લઈને આવ્યો. અહીંથી નહીં ઘણી બધી વસ્તુ લઈને આવવાનું છે. બકાલું ફ્રૂટ ને જોઈએ કામ કામ લઈને આવે. નીકળે ગો 11 વાગે પીક છે. અહીંયા વસ્તુ ઘણી બધી મગાવી હતી ઇન્ડિયાથી. એ લઈને આવ્યો. એ ઇન્ડિયા ગયો તો ઉમરો મારો મહિનોથી રોકાઈને આવ્યો તો વસ્તુ લેવો 2-4. બાકી અહીંયા એના પાછું ખેતીવાડીમાં એટલે બકાલું થોડુંક લેવ્યા ને થોડાક ફ્રૂટ લઈ આવીએ. એ છે ને હાજર નહીં એટલે મારે વાંધો ન હોય. મહિનો હાલી છે. હાલો મળીએ પછી. હાલો ભાઈ જો અમારે મારો ભાઈબંધ ખાવા બેસે ગયો. બપોરા થઈ ગયા કમ્પ્લીટ. જો આજે એની દીકરી આવીને એને અહીંથી ખવડાવ્યો. આ વેસ્ટર્ન કલ્ચરમાં આવું તમને બહુ ઓછું જોવા મળે ભાઈ. પણ મારું ફેમિલી છે ને એ બહુ યુનિક અને ઇમોશનલ ફેમિલી છે કે જે એકબીજા પ્રત્યે થોડીક લાગણી દર્શાવે, એકબીજા પ્રત્યે થોડીક હમદર્દી છે. બાકી ભાઈ અટાણે નાખે ને વૈયા જાય, ભાવ પૂછવાય આવે નહીં.
પણ મારે જો આ એની દીકરી છે ને એ દર સબાત ઉપર રાત રોકાય અહીંયા એના માન બાપ પાસે ને બધું એને બધી સેવા કરે, બધું કામ કરે, બધું એટલે બધું ટૂંકમાં ડાયપર એ ચેન્જ કરવાનું હોય ને તો કરી દે બરાબર. બાકી આ જમાનામાં વેસ્ટર્ન કન્ટ્રીમાં તમે જાઓ ને તો આવું તમને બહુ ઓછું જોવા જડે. એટલે આવું કારક જોઈએ ને તાર મને ઇન્ડિયન યાદ આવે છે. કેમ કે આપણા ઇન્ડિયામાં આવું થતું હોય કે ભાઈ પોતાની દીકરી છે એને મા બાપની સેવા કરતી હોય ને અહીંથી ખવડાવતી હોય. જો મારો ભાઈબંધ ખાવા બેઠો, ખાઈ લે પછી આપણે ભાગીએ. હાલો ભાઈ, મહેમાન આપણો ભૂગી ગયો ને સામાન આપણો આવી ગયો. આમાં બે ચાર વસ્તુ ઇન્ડિયાની છે અને બીજી છે ઇઝરાયલની ઓર્ગેનિક. હો ભાઈ, ઓહો રીંગણા ઓરો કરવાનો. હો ભાઈ, દેશી ઓરો, ઘરની રીંગણીનો ઓર્ગેનિક છે, ઘરની રીંગણીના. લવિંગ ગયા. હો ભાઈ, હાલો આમાં મરચા ને રીંગણા બે વસ્તુ છે ભાઈ. આ બાજુ છેલ્લે રાખી એમાં આપણી ઘરની આઈટમ છે. આ ડુંગળી તીખી ને મોરી બે, લાલ ને પીળી. હા, આપણે ઇઝરાયલ ના ટેટી, પણ આ ટેટી ની ટેટો લાગે મને ભાઈ. આ તરબૂચ છે. સામાન બહુ જાજો છે ભાઈ, બાકી કાંઈ હાવી કરે ને એવો. અંદાજે આપણે મારીએ ને તો 300-400 રૂપિયાનો સામાન થાય. ઇઝરાયલના 300-400 ને ઇઝરાયલના 300-400 એટલે ભાઈ ઇન્ડિયાના થાય 10,000. હા, એવું જબલું છે ને એ આપણું ઇન્ડિયા છે એવું ભાઈ. ઇન્ડિયા ઘૂમરો મારવા કરતા લેતા આવ્યા. આમાં ક્લસ્ટર પાવડર છે, ફ્રૂટ સલાડ બનાવવાનો, બદામ શેક બનાવવાનો. ત્યાર કેટલા પડીકા છે? 8 પડીકા, 6 પડીકા. હા ભાઈ, ઘેરથી આવ્યા આપણે. આ આપણી દવા છે. અહીંયા દવાની જરૂર પડે ને દુવાઈ જરૂર પડે, બે જોઈએ ભાઈ. પછી આ રાયતું બનાવવાનું છે. આ કામ કેવાય આને? મરચાના રાયતાનો સંભાર કેવાતું છે ભાઈ, ખબર નથી પડતી કઈ. હા, જો રાઈના કુરિયા ભાઈ, રાઈના મેથીના. હા, લેક્મીનું સન પ્રોટેક્ટ. પેલા આપણે એક વાર ઓનલાઈનમાં બહુ મજા ન આવી એટલે આ પાછા મગવી લીધા. મોંઘામાં મોંઘી આઈટમ આ છે ભાઈ. આ એવા 300, 700, 1200 રૂપિયાના 3 છે ભાઈ ખાલી. અહીંયા તડકા બહુ પડે હમણાં. બધા કહે કે ભાઈ 30 ડિગ્રી થાય ને 35 ડિગ્રી થાય, 40 ડિગ્રી સુધી થાય. આપણે મગવી લીધું, બરોબર વસ્તુ હતી ને. આ બધું મફતમાં આવ્યું. 10,000 રૂપિયાનો સામાન મફતમાં. બેગ દી ખવડાવી ખાવતું થઈ. શાક ને રોટલી ને રોટલા એ બધું હાટું ભરે જાય. હોટલમાં રોકાવા જાય તો 300-400 રૂપિયા લઈ રોકાવાના. એને બદલે મેં મારા ઘેર રોક્યો 2 દી. સારું સારું ખવડાવી 2 દી રોકી એટલે હાટું ભરે જાય બધું. હાલો ભાઈ, બપોરા કરી લઈએ, બાકી પાછા કામ ઉપર. હવે મહેમાન કામનો બહુ છે. આવ્યા ભેગો ધંધે સાડે ગો. અહીંયા મહેમાન હોય ઘડીક વાર, 15-20 મિનિટ મહેમાન હોય પછી કામ પાયા હવાનું કામ કરવું પડે. કામ સિવાય વાત નહીં. કામ ન કરો તો અહીંયા ખાવાય કોઈ ન દે. હો ભાઈ, આરામ કરવામાં અહીંયા આવે પણ આરામ કરવા ન દેતા. મહેમાન થાય અહીંયા આરામ નથી કરવા દેતા. તમે નાહે કાયમ બંધ થઈ જાય. માટી લૂટ કર્યો ને, લોટ ગાય કા બંધાઈ જાય. બાકી તો હું કાયમ બાંધતો હોય ઘેર તો લોટ. અહીંયા મારે ક્યારેક કોકને મોકો દઈએ તો સારું લાગે ને. લોટ બાંધી નાખે, હું ઠામ વિસરી નાખે ને આગળ શાક બનાવી નાખા. જાઓ પછી બગડાટી બોલે જાય કે નહીં. હાલો ભાઈ, તો બપોરા રેડી થઈ ગયા. અમારે ભાઈ લેવા આજ રીંગણા. તો રીંગણાનું શાક બનાવી નાખ્યું. આજ મરચા દરો નાખ્યા, દહીં છે, છાશ છે અને રોટલી છે ભાઈ. હવે આવી ગયું, ભૂખ લાગી જોરદારની. બપોરા કરી લઈએ પછી ભાઈ હવે ગાંડાને હાસવા જવાનું છે. અમારે ક્યારેક વાર બધું ટાઈમ હોય નહીં, ઘડીક ટાણું હાસવવું પડે બધું.
ખાઈ પીને વળી પાછું ભાગી છૂટવાનું છે કામ ઉપર. મારે હોઈ જવાનું છે. હા પછી આજ કાંઠે મેળવાના છે મહેમાન એક દી પૂરતા જ હોય બરોબર. જાદુ બહુ ન રોકાય. હા પોહાય નહીં ભાઈ મહેમાન નહીં. લોકો ભાઈ આ એવા થશે. 100 રૂપિયામાં પડે. 100 રૂપિયા એટલે ઇન્ડિયાના થયા 2,500. વહેમું લાગે રે. ના અમે માથે ન પડીએ ગરોળિયા ગયા ને તમે લેતા આવ્યા કે હું 500 સેકન્ડનો માલ એટલે તમારા મહેમાનને ખવડાવે પીવડાવે હાંજી નાસ્તો પાણી ખવડાવે વણેલા ગાંઠિયા જલેબી ચિપ્સ ખવડાવે ને હાંજી બસમાં બેહાડે આવવાના છે. હાલો તો ખાઈ લઈએ ભાઈ બપોરા કરી લઈએ પછી ભાગીએ કામ ઉપર. કી કેમ છે બેસેદર અટાણે ભાઈ છે ને વાતાવરણ અમારે ખરાબ થઈ ગયું. હું આવતો હોય બપોરિયા કરે અટાણે વાગ્યા બપોરના 4 અમારે સકડે ભરડાઈ ગયા. અટાણે એક્સિડન્ટ થઈ ગયું છે કે મારે ખબર કાઢવા ફોન કરતા કે ખબર નહીં કેનું એક્સિડન્ટ થયું હોય એ કે બરાબર ઠીક નથી કે આગળ મને કે મારે ટી શર્ટ બદલાવવું હોય કે ટી શર્ટ બદલાવ દે. ટી શર્ટ બદલાવીને પછી કે હું આમાં પોતો કરી નાખાય કે હા પોતા કરવા તારે પોતા કરવા પોતા નતા હતી ક્લુમ હા ભૂલે કોઈ એટલી વારમાં જો ગાઈ ગા ભાઈ બધું એમાં 5G પ્રોસેસ છે ઝડપી પ્રોસેસ ગાઈ ગા બધું ભૂલાઈ જાય. આગળ ટી શર્ટ બદલાવતા એટલે પાછું એની યાદ આવે જાય. વોટર 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 ઓકે 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 હાલો તો ટી શર્ટ બદલાવતા વેણું હારું હાલ આવી જાય પાછા રીંગણા ને ટમેટા ને પૂરા થઈ જાય ત્યારે ફોન કરી. ત્યાં સુધી નો આવતો તરબૂચ ને ટેટી ને પૂરી થઈ જાય ત્યારે ફોન કરી હો. હાલો ભાઈ તો આપણા મહેમાન વયા ગયા ને અત્યારે વાગ્યા સાંજના 7:30. આપણી નોકરી પૂરી કરીને આવતા રહ્યા. આજનો આપણો દી ભરાઈ ગયો એટલે ડોહોને હુરાવી દીધો. મિલનભાઈ વયા ગયા ને ઘેર ને આપણે કામ પૂરું થઈ ગયું એટલે હું આવતો રહ્યો મારા રૂમી. હવે આપણે કંઈ કામ છે નહીં બરાબર. નૈરા થઈને ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈને બેઠો. હવે ઘડીક જો ભગવાનને યાદ કરી લઈએ. આખો દી ભાઈ ભગવાન આપણું ધ્યાન રાખે તો 2-5 મિનિટ ભગવાનને યાદ કરી લઈએ ને પછી ખાઈ પીએ ને હોઈ જાય. જો કે ખાવાનું ટાણું બનાવવાનું છે નહીં. બપોરે બનાવ્યું તો રીંગણા બટેટાનું શાક ને રોટલી તો પડ્યું એ ગરમ કરે ને ખાઈને હોઈ જવાનું મસ્ત મજાનું. તો બસ આ વિડીયોમાં એટલું જ. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, કોમેન્ટ ખાસ કરો અને જો વિડીયોમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલવાનું જ નહીં. જે લોકો નવા હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાઓ. તમારા એક સબસ્ક્રાઈબથી મને બહુ જાજુ એવું પ્રોત્સાહન મળે, જાજુ એવો હું ઇન્સ્પાયર થાય, મને હરખ થાય કે ભાઈ નહીં માણસને મારા વિડીયો જોવા ગમે, મને લાઈક કરે, મારા વિડીયોને લાઈક કરે, સબસ્ક્રાઈબર મારા ફટાફટ વધે. તો એ ઉત્સાહથી હું તમને વિડીયો વધારેમાં વધારે જે નવી વસ્તુ નવી બાબતો એ બતાવતો રહે. તો બસ આવો નવો સપોર્ટ દીધા રાખો ને બીજું તો બસ એટલું જ. તો મળીએ હવે પછી નેક્સ્ટ વિડીયોમાં. તો બધા મિત્રોને જય બજરંગબલી, જય શ્રી રામ, બાય બાય.